સુરતના વેડ રોડ પર આવેલા નાસી નગરમાં સૌથી પણ વધુ કાચા પાકા મકાનોના પોલીસ અને પાલિકાના અધિકારીઓની હાજરીમાં થયેલા કથિત નકલી ડિમોલિશન મામલે સુરત મનપાના કમિશનરને તપાસ કમિટીની રચના કરી છે। 6 સભ્યોની આ કમિટી સમગ્ર ઘટનાની તપાસ કરી પોતાનો અહેવાલ કમિશનરને સોંપશે, જેના આધારે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે। સુરત સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા સુરતના વેડ રોડ ખાતે આવેલા નાસી નગરના કથિત નકલી ડિમોલિશન મામલે હવે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે 100થી પણ વધુ કાચા પાકા મકાનોના થયેલા કથિત નકલી ડિમોલિશન મામલે આખરે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા 6 સભ્યોની વિશેષ તપાસ કમિટીની રચના કરાઈ છે। કમિટીમાં 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેમાં મીના ગજ્જરને કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે, ત્યારે ડેપ્યુટી કમિશનર મનીષ ડોક્ટર તો એક એડિશનલ સિટી ઇજનેર એમડી ચાવડા, 2 કાર્યપાલક ઇજનેર કેએલ વસાવા અને આરડી ગાંજાવાલા તથા એક ડેપ્યુટી ઇજનેર મોહસિન કાગજીનો સમાવેશ કરાયો છે। આ કમિટી નાસીનગર વિસ્તારમાં 100થી પણ વધુ કાચા અને પાકા મકાનોના કથિત નકલી ડિમોલિશન અંગે તમામ પાસાઓની તપાસ કરશે। તપાસ પૂર્ણ થયા બાદ વિગતવાર અહેવાલ પાલિકા કમિશનરને સોંપશે। અહેવાલના આધારે જો કોઈ અધિકારી અથવા કર્મચારીની બેદરકારી કે સંડોવણી સામે આવશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરાશે, તેમ કમિટીના અધ્યક્ષ એવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીનાબેન ગજ્જરે જણાવ્યું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। હાલ તો વિપક્ષ કોંગ્રેસના ભારે વિરોધ અને સ્થાનિકોની લડતને લઈને સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે। આ નકલી ડિમોલિશન લઈને હવે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે અસરગ્રસ્તોના પુનર્વસનની પહેલા તૈયારી કરાય તેવી માંગ ઉઠવા પામી છે।